પહેલા તો એવું જ જોવામાં આવતું ને, અત્યારે તારું એવું વધી ગયું. ભક્તો, આપણા સમાજની અંદર છે ને થોડોક દેખાદેખીનો જે ખેલ છે ને થોડોક બંધ કરી દઈએ ને તો જે નાનો પરિવાર છે ને એને વાંધો આવશે નહીં. કેમ કે જે નાનો પરિવાર છે ને એ અત્યારે લગ્ન કરાવવા હોય ને તો એને 15-20 લાખ રૂપિયા બહુ મોટા લાગે. આજની પરિસ્થિતિ એવી છે ભક્તો, અમે જોયેલી છે કે નાનો પરિવાર હોય એને લગ્ન કરાવવા હોય ને તો પોતાનું ખેતર વેચીને પછી વિવાહ કરાવે છે. અને જ્યારે આવી પરિસ્થિતિ હોય ને ત્યારે આપણે બે સમાજને સમજી વિચારીને જો બંનેના જીવનને જોવામાં આવે ને તો એનાથી વિશેષ કોઈ બીજા વિવાહ હોઈ ન શકે. દેખાદેખીના ખેલમાંથી આપણે મુક્ત બનીએ.